ભારતની સ્વતંત્રતાના પાયાના પથ્થર અને મુઠ્ઠી ઉંચેરા મહામાનવ મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદરમાં 79માં સ્વાતંત્ર્ય પર્વની રાજ્ય કક્ષાની ઉજવણીની આપણને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. સત્ય અને અહિંસાનો સંદેશો વિશ્વભરમાં ગુંતો કરનાર મહાત્મા ગાંધીજીની આગેવાનીમાં સ્વતંત્રતાની લાંબી અને અહિંસક લડત લડીને બ્રિટિશ શાસનમાંથી દેશ મુક્ત થયો. જેમના ત્યાગ, તપસ્યા, બલિદાન અને સમર્પણને પરિણામે આપણને આઝાદી મળી છે. તેવા નામી અનામી અનેક શહીદો, સ્વાતંત્ર્ય સેનાનીઓને પૂજ્ય બાપુની જન્મભૂમિ પરથી નતમસ્તક વંદન કરું છું. અંગ્રેજોની હકુમતમાંથી મુક્ત થવા માટે સ્વરાજ મેળવવાના જનજુવાળને આઝાદીની લડત માટે ગુજરાતની ધરતીના પનોતા પુત્ર મહાત્મા ગાંધી અને લોહ પુરુષ સરદાર પટેલે પ્રેરણા આપી હતી. દુનિયાના કોઈ દેશ ન ચલાવી હોય એવી અહિંસક લડતથી બ્રિટિશ શાસનના જુલ્મો સામે જીગ જીલીને ભારતે 1947ની 15મી ઓગસ્ટે આઝાદી મેળવી. આન બાન શાનથી આપણો તિરંગો લહેરાવીને દેશવાસીઓએ આઝાદ ભારતીય નાગરિક તરીકેનું ગૌરવ મેળવ્યું. આ તિરંગા ઝંડાના 3 રંગો વિશ્વને ભારતની આગવી ઓળખ આપે છે. કેસરી એ આપણી સુરવીરતા, સાહસનું ખમીર ઝળકાવે છે, તો સફેદ રંગ સત્ય અને શાંતિનું પ્રતીક છે. લીલો રંગ પર્યાવરણ પ્રિય અને હરિત ક્રાંતિનો રંગ છે. અશોક ચક્ર આપણને અવિરત વિકાસની ગતિ માટેની પ્રેરણા આપનારું ચાલક બળ છે. આ